ડાઇંગ ડિક્લેરેશન કઈ કલમ હેઠળ એની જોગવાઈ કરવામાં આવી છે? પ્રાઇમરી એવિડન્સ એટલે શું? રિલેવન્સી ઓફ ફેક્ટ કઈ કલમથી ચાલુ થાય છે? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આપણે રિસન્ટલી ચાલુ કરી છે એઆઈબીની એક્ઝામના સ્ટુડન્ટ માટેની એક સિરીઝ, જેમાં ડેઇલી સવારે 10 વાગે આપણે 5 પ્રશ્નો મૂકીએ છીએ અને આ 5 પ્રશ્નો ઘણા બધા હજારો વિદ્યાર્થીઓ અટેમ્પ્ટ કરે છે અને એના જવાબ પણ કોમેન્ટ બોક્સમાં આપતા હોય છે. અને આ સવારે 10 વાગે જે પ્રશ્નો પબ્લિશ થયા હોય છે, રાત્રે 10 વાગે વિડીયોના માધ્યમથી આપણે એના સાચા જવાબો આપીએ છીએ અને એ પ્રશ્નો પાછળ કાયદો છુપાયેલો હોય છે એની રૂપરેખા અને ટૂંકી સમજ પણ આપણે આપીએ છીએ. મિત્રો, આજે આપણે ચોથો દિવસ છે, જેમાં આપણે જેને કહેવાય કે ભારતીય સાક્ષ્ય અધિનિયમને લગતા જે પ્રશ્નો પૂછાણા આજે સવારે આપણે પબ્લિશ કર્યા એની આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, ભારતીય સાક્ષ્ય અધિનિયમ એટલા માટે મહત્ત્વનું છે કારણ કે એઆઈબીની એક્ઝામમાં બીએસએ એટલે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમને લગતા 8 થી 10 માર્કના પ્રશ્નો પૂછાવાની સંભાવના રહેલી છે. મિત્રો, એટલે આ સબ્જેક્ટ છે એને મિસ કરવાની જરાય ભૂલ કરતા નહીં. આ સબ્જેક્ટમાં ખાસ તૈયારી કરજો, કારણ કે 8 થી 10 માર્ક તમે આમાં કવર કરી શકો છો. મિત્રો, આજનો જે પહેલો પ્રશ્ન હતો એની આપણે ચર્ચા કરીએ તો પ્રશ્ન પહેલો, પુરાવાના કાયદા મુજબ તથ્યોની સુસંગતતા રિલેવન્સી ઓફ ફેક્ટ કયા સેક્શનથી શરૂ થાય છે? એમાં ઓપ્શન એ સેક્શન 5, ઓપ્શન બી સેક્શન 6, ઓપ્શન સી સેક્શન 3, ઓપ્શન ડી સેક્શન 10. તો મિત્રો, આ જે પહેલો પ્રશ્ન છે એનો સાચો જવાબ છે સેક્શન 5. ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં સેક્શન 5 થી 55 સુધી એટલે 5 થી 55 સુધી રિલેવન્સી ઓફ ફેક્ટ વિશે જણાવવામાં આવ્યું છે. મિત્રો, એના પછીનો બીજો પ્રશ્ન છે મૃત્યુન્મુખ નિવેદન એટલે કે ડાઇંગ ડિક્લેરેશન, જેને મરણોન્મુખ નિવેદન પણ કહેવાય છે. એની જોગવાઈ કઈ કલમમાં એટલે કે કઈ સેક્શનમાં કરવામાં આવી છે? એમાં ઓપ્શન છે પહેલું એ સેક્શન 26, ઓપ્શન બી સેક્શન 32(1), ઓપ્શન સી સેક્શન 35, ઓપ્શન ડી સેક્શન 45. તો મિત્રો, આ જે બીજો પ્રશ્ન છે કે મરણોન્મુખ નિવેદન છે એનો જવાબ છે ઓપ્શન બી, જે સેક્શન 32(1) ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં એની જોગવાઈ કરવામાં આવી છે. વ્યક્તિના મૃત્યુનું કારણ જાણવા માટે આ ખૂબ જ મહત્ત્વનો પુરાવો ગણાય છે. મિત્રો, ડાઇંગ ડિક્લેરેશન એટલે શું? મરણોન્મુખ નિવેદન. એની ટૂંકી સમજ જો હું આપને આપું તો જ્યારે કોઈ વ્યક્તિ મરણ અવસ્થામાં હોય કે એ ટૂંક સમયમાં જ મરી જવાની હોય એવી અવસ્થામાં હોય ત્યારે એ જે સ્ટેટમેન્ટ આપે છે એને મરણોન્મુખ નિવેદન કહેવાય છે, ડાઇંગ ડિક્લેરેશન કહેવાય છે. અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ કાયદામાં, પુરાવાના કાયદામાં આનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે. મિત્રો, ઘણી વખત માત્ર ડાઇંગ ડિક્લેરેશનને આધારે પણ આરોપીઓને સજા થતી હોય છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન હતો એક્સપર્ટ ઓપિનિયનનો ઉપયોગ કયા પ્રકારના પુરાવામાં થાય છે? એમાં ઓપ્શન એ સાક્ષીઓના નિવેદનો માટે, ઓપ્શન બી વિદેશી કાયદા, વિજ્ઞાન કે કલા સંબંધિત બાબતો માટે, ઓપ્શન સી માત્ર દસ્તાવેજી પુરાવા માટે, ઓપ્શન ડી માત્ર આરોપીના નિવેદન માટે. તો મિત્રો, આ જે પ્રશ્ન છે ત્રીજો, એનો સાચો જવાબ છે ઓપ્શન બી, વિદેશી કાયદા, વિજ્ઞાન કે કલા સંબંધિત બાબતો માટે. જ્યારે કોર્ટને કોઈ ટેકનિકલ બાબત સમજવામાં મુશ્કેલી પડે ત્યારે એક્સપર્ટની સલાહ લેવાય છે. એટલે કોઈ વિદેશી કાયદો અથવા તો કોઈ ટેકનિકલ માહિતીની સમજ માટે કોર્ટને જ્યારે એવું જરૂરી લાગે તો એ એક્સપર્ટ ઓપિનિયન કે એક્સપર્ટની સલાહ લેતી હોય છે. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે શું પોલીસ સમક્ષ કરવામાં આવેલી કબૂલાત એટલે કે કન્ફેશન કોર્ટમાં પુરાવા તરીકે ગ્રાહ્ય છે? એનું ઓપ્શન એ છે હા, હંમેશા. ઓપ્શન બી ના, સામાન્ય રીતે ગ્રાહ્ય નથી. ઓપ્શન સી માત્ર ગંભીર ગુનામાં. ઓપ્શન ડી હા, જો પોલીસ હાજર હોય તો. તો મિત્રો, આ જે ચોથો પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ઓપ્શન બી ના.
સામાન્ય રીતે ગ્રાહ્ય નથી. પોલીસની કસ્ટડીમાં કરવામાં આવેલી કબૂલાત પુરાવા તરીકે માન્ય નથી, જેની કલમ છે 25 અને 26માંની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો. એટલે કોઈ પણ આરોપી જ્યારે પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે એ પોલીસ સમક્ષ કોઈ પણ કબૂલાત કરે છે તો એ પુરાવામાં ડાયરેક્ટ ગ્રાહ્ય હોતી નથી. ઇન્વેસ્ટિગેશન દરમિયાન એની કબૂલાતને સમર્થન કરતા પુરાવા મળી આવે તો જ એ પછી ગ્રાહ્ય રહેતી હોય છે, એના સિવાય ગ્રાહ્ય રહી શકતી નથી. મિત્રો, એના પછીનો 5મો પ્રશ્ન હતો પ્રાથમિક પુરાવા એટલે કે પ્રાઇમરી એવિડન્સનો અર્થ શું થાય? એમાં ઓપ્શન એ સાંભળેલી વાત એટલે કે હિયર એન્ડ સે, ઓપ્શન બી દસ્તાવેજોનું અસલ સ્વરૂપ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ, ઓપ્શન સી ફોટોકોપી એટલે કે ઝેરોક્સ કોપી, ઓપ્શન ડી માત્ર મૌખિક સાક્ષી એટલે કે ઓરલ સ્ટેટમેન્ટ કોઈ આપ્યું હોય એ. તો આ 5મા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી દસ્તાવેજોનું અસલ સ્વરૂપ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ. જે દસ્તાવેજ અસલ હોય તેને પ્રાથમિક એવિડન્સ એટલે કે પ્રાઇમરી એવિડન્સ કહેવાય છે. મિત્રો, પુરાવામાં 2 પ્રકારના પુરાવા હોય છે. એક પ્રાઇમરી એવિડન્સ જેને પ્રાથમિક પુરાવો કહેવાય અને બીજું હોય છે સેકન્ડરી એવિડન્સ જેને ગૌણ પુરાવો કહેવાય છે. તો મિત્રો, પુરાવાના કાયદાને લગતા આજે આપણે આ મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરી. આ પ્રકારના પ્રશ્નો છે એ AIBની એક્ઝામમાં પૂછાવાની શક્યતા ખૂબ જ રહેલી છે, અથવા તો આને લગતા બીજા પ્રશ્નો પણ આવી શકે છે. આ જ પ્રશ્નોને તોડી મરોડી બીજી રીતે જનરેટ કરીને પણ પૂછી શકાય છે. મિત્રો, તો ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે એની તૈયારી કરવાનું ચૂકશો નહીં, કારણ કે ભારતીય સાક્ષ્ય અધિનિયમને લગતા પ્રશ્નો છે એ 5 થી 10 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે. મિત્રો, તો 2 એક્ટ છે એમાં આજે આપણે કલમોની ચર્ચા કરી છે ભારતીય સાક્ષ્ય અધિનિયમની. એ 2 એક્ટમાં આ કલમોને ખાસ હાઇલાઇટ કરી લેજો, જેથી કરીને એક્ઝામ વખતે તમારે જો આને રિલેટેડ કોઈ પ્રશ્ન આવે તો તમે આસાનીથી એનો જવાબ ગોતી શકો અને મેળવી શકો. મિત્રો, આવતીકાલે 5મો દિવસ છે. આવતીકાલે આપણે ચર્ચા કરશું ફેમિલી લો. હિન્દુ ફેમિલી લો છે, જે હિન્દુ સિવાયના પણ બીજા જે મુસ્લિમ ફેમિલી લો, ટોટલ જેટલા ફેમિલી એક્ટ છે એને લગતા પ્રશ્નો છે એની ચર્ચા આપણે કરશું. અને સવારે 10 વાગે એને લગતા પ્રશ્નો છે એ આપણી ચેનલ ઉપર અને મારી ફેસબુક પ્રોફાઇલ ઉપર પ્રસારિત થઈ જશે. આ પ્રશ્નોને પણ અટેમ્પ કરવાનું ચૂકશો નહીં. અને આવતીકાલે 10 વાગે પછી ફેમિલી લો કે ફેમિલી એક્ટને લગતા એ પ્રશ્નોની આપણે ચર્ચા કરશું અને એની ટૂંકી રૂપરેખા આપણે સમજીશું. મિત્રો, કારણ કે ફેમિલી લો રિલેટેડ પણ 5 થી 7 માર્કના પ્રશ્નો છે એ AIBની એક્ઝામમાં પૂછાતા હોય છે. મિત્રો, તો આવતીકાલે રાત્રે 10ના ટકોરે ફરી પાછા આપણે ભેગા થશું ફેમિલી લોની ચર્ચા કરવા. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. ધ્યાનથી વાંચજો, ટાઈમ ઓછો બગાડજો અને પરીક્ષા ક્રેક કરીને ભાવિ વકીલ બનો એવી શુભકામના. ધન્યવાદ.